ફતેપુરા તાલુકામાં પંચાયતમાં ફરજ બજાવતા આઈઆરડી શાખાના વિસ્તરણ અધિકારી મહેશ બારિયા પોતાની પત્નીના નામે તકેદારી આવાસ યોજના મંજૂર કરાવી નાણાં પણ પૂરા પાડી લીધા। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના પંચાયતમાં આઈઆરડી શાખાના અધિકારી દ્વારા સત્તાનો દુરુપયોગ કરી પોતાના પત્ની સોનલબેનના નામે આવાસ યોજનામાંથી મકાન મંજૂર કરી લેવામાં આવ્યું। આ ભ્રષ્ટ અધિકારી દ્વારા આઈઆરડી શાખાના એન્જિનિયર હાલમાં ફરજ બજાવતા બારિયા અજીતભાઈને ધાકધમકી આપી સહી પણ કરાવી લેવામાં આવી છે અને મહેશ બારિયા વિસ્તરણ અધિકારીએ સત્તાનો દુરુપયોગ કરી વારંવાર ખોટી રીતે અજીતભાઈને હેરાન પણ કરવામાં આવી રહ્યા છે। ત્યારે અજીતભાઈએ જિલ્લા વિકાસ અધિકારીને અરજી પણ કરવામાં આવી છે અને આઈઆરડી શાખામાં ભોળી અને ગરીબ પ્રજા ઓફિસમાં કામ અર્થે આવતા હોય છે ત્યારે વિસ્તરણ અધિકારી ઓફિસમાં હાજર પણ રહેતા નથી અને મળતિયાઓના કોઈ પણ સમયે કામો કરવામાં આવતા હોય છે અને વહીવટીમાં પણ ખૂબ જ ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનું જાણવા મળે છે। ગરીબ ભોળી પ્રજાને જેવી રીતે ઢોલ વાગે અને રમે તે રીતે રમાડી રહ્યા છે અને અમુક લાભાર્થીઓને તેમના ઘરે પણ બોલાવીને કામો કરાવવામાં આવતા હોય છે। ઓફિસ તો રામ ભરોસે, ત્યારે હવે આવા ભ્રષ્ટ અધિકારીઓ લગતા ઓળખતા તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું। રિપોર્ટર કિરણ ડામોર, બોધિક ભારત, ફતેપુરા।